એક બહુ સરસ વિષય પર પ્રકાશ પાડવો છે. જો કે આપ તો બધા વડીલો છો, પણ છતાંય ઘણીવાર એવું હોય છે કે પીળું દેખાતું બધું જ સોનું નથી હોતું. પરંપરાના નામે ઉતરી આવેલી દરેક વિધિ એ સાચી નથી હોતી. ઘણા ઘણા દૂષણો એમાં પ્રવેશેલા હોય છે. અને આપણે પૂર્વકાળમાં આપણી જે શિક્ષણ પદ્ધતિ છે એની પરંપરા કાંઈક એવી રહી કે એમાં ભારતીયોએ વધારે રસ લીધો નહીં, અને એટલા બધા શિક્ષિત ના હોવાના નાતે અંધશ્રદ્ધામાં વળતા વાર ના લાગે. અને શિક્ષિત વધારે નહોતા એટલે આપણા વિચારો આપણી પાસે વધારે નહોતા. આપણે આપણા વિચારો ના હોય તો શું કરીએ? આપણે બીજાના વિચારોને આપણી જીવનમાં ઉતારીએ, એવું જ થાય ને. જેમ કે આ આપણા માટે નવું સ્થાન છે જ્વાલાજી, તો આપણને અહીંયા કાંઈ ખબર નથી, આપણે કોઈને ઓળખતા નથી, કંઈ આપણે જોયું નથી, તો આપણે બીજાને પૂછીને પછી એ રીતે કરતા હોઈએ છીએ. તો ધીરે ધીરે આ વાત અંગ્રેજોને ખબર પડી, અને અંગ્રેજોએ ભારત ઉપર કેટલા વર્ષો રાજ કર્યું. એને ખબર હતી કે આમની પાસે એમના એટલા બધા વિચારો નથી, એટલે અમે જે વિચારો આપીશું એ તાત્કાલિક ગ્રહણ કરશે અને એના ઉપર જ ચાલશે. આપણી માન્યતાઓ, આપણા રિવાજો, અને આપણા એટલે માત્ર ગુજરાતની વાત નથી કરતી, આપણા ભારતની વાત કરી રહી છું. ભારતની ભોળી પ્રજા એ એટલી બધી શાંત, અને એની આ શાંતિનો દુરુપયોગ થયો. અંગ્રેજોએ કેટલા વર્ષ આપણા પર રાજ કર્યું, અને એના શાસન પહેલાં પણ યવનો આવ્યા, મુગલો આવ્યા. ઇતિહાસ ઉઠાવીને જુઓ તો આપણું જે માનસ પટલ છે એ ઉધાર અને ઉછીનું લઈને જ જીવવામાં માને. અને આજની તારીખમાં તમે આમ ચાલતા જતા હો, રસ્તામાં પથ્થર પડ્યો હોય તો જ્યાં સુધી કોઈક બીજો આમ હટાવીને આમ ઠેસ મારીને ચાલી ના જાય તો તમે હિંમત ના કરો, ચાલ ને કરે છે કરવા દે. આવી એક માનસિકતા છે આપણી. એક પહેલ ના કરીએ આપણે તો આવી માનસિકતામાં એવું થયું કે મનુષ્યએ જન્મો જન્મોથી દબાઈને, કોઈકથી ડરીને, કોઈકથી હારીને, કોઈકથી શરમાઈને, કોઈકથી બળવો કરીને જીવવાની એણે એક રીત જાણી લીધી. અને જન્મો જન્મોના એ સંસ્કાર ધીરે ધીરે એ બીબામાં ભાત પડતી ગઈ. બીબું હોય ને, પાનબાએ કહ્યું છે ને કે બીબામાં ભાત પડે. વિજ્ઞાન પણ આજે સ્વીકારે છે કે ડીએનએ હોય એમાં એની જે યાત્રા છે ને એની બ્લુ પ્રિન્ટ હોય છે. અને આમ કરતાં કરતાં મનુષ્ય અહીંયા પહોંચ્યો. હવે આજનો સમય કેટલો સુંદર છે કે આજે આપણે ચંદ્ર પર પગ મૂકીને આવ્યા.
આજે આપણે અહીંયાથી સૂર્યનું ડિસ્ટન્સ એકચ્યુઅલ માપી લીધું. ભલે હનુમાન ચાલીસામાં કહ્યું હોય કે આટલું છે, પણ આપણે તો હવે કોઈક એવા ઉપકરણો વિકસાવ્યા. પહેલાં ટેલિસ્કોપ નહોતું ત્યારે ચંદા મામા કહેતા હતા કે એ મામા છે એટલે આપણા નજીકના સગા. નજીકના સગા અને મામાનું ઘર કેટલે, તો કે દીવા બળે એટલે એ બધું આપણને આપે. ને આજે આપણે સાબિત કર્યું કે ચંદ્રમાંથી આપણને બહુ મળે છે. ચંદ્ર જેટલો પૃથ્વીને ઇફેક્ટ કરે છે એટલો જ સૂર્ય પણ ઇફેક્ટ કરે છે. આપણે સૂર્ય અને ચંદ્ર બંનેની જરૂર છે. અને જુઓ, સૂર્ય તો ક્યારેક ના પણ હોય, પણ ચંદ્રની શીતળતા છે ને એ અવિરત હોય છે. તો આમ થતાં થતાં આપણે જે વિકાસ કર્યો, કયો વિકાસ? આર્થિક વિકાસ નહીં, બૌદ્ધિક વિકાસ, ચેતનાનો વિકાસ. હવે આજે આપણને એટલી તો ખબર પડી ગઈ કે આપણને કોઈક પાણીમાં ગોળી નાખીને પીવડાવે ને કહે કે હવે તમારું તાવ ઉતરી જશે, આમ ભભૂતિ નાખીને ના તે બધું આપે, તો આપણે હવે એટલું તો મગજ ચલાવી શકીએ કે આવું ના હોય. એની અંદર કાંઈક ખોટું છે. હું છે ને આમ તો ધરમપુર બાજુ મારું બાળપણ વીતેલું, એટલે આદિવાસી એરિયા. હા, એટલે પ્રોપર વલસાડની, સેલવાસ, દમણ એ બધું બાજુ બાજુમાં. એટલે ત્યાં છે ને ક્રિશ્ચન મિશનરીઓનું બહુ જ જોર. અમે નાના હતા ને ત્યારે બી. અને એ લોકો જે આ પરિવર્તન કંઈક કરાવતા હોય તો એ આ રીતનું કહે તો ત્યારથી એક બુદ્ધિ કે ના, આવું તો ના હોય, એમ કાંઈક તો હશે. જુઓ, પાણીમાં ભભૂતિ નાખીને પીવાથી 100% તમે સાજા થઈ જાઓ છો, પણ ક્યારે? ત્યારે કે તમને સાદો તાવ હોય, તમે એકદમ ક્યારેક ડરી ગયા હોય અને તાવ આવ્યો હોય તો, પણ વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો તમને ના સારું થાય. સમજ્યા તમે? કોરોનાએ આંખ ખોલી દીધી ને. ભલભલા યજ્ઞો નિષ્ફળ ગયા ને, ભલભલાને ક્વોરન્ટાઇન થઈ જવું પડ્યું. એટલે જે વસ્તુ, જે ક્રિયા તમારા, આપણે એકદમ મૂળ બેઝ ઉપર જઈએ કે જે ક્રિયા તમારા માનસિક જગત સાથે તમારા શરીરે એને પ્રદર્શિત કરી છે. એટલે માનસિક જગત એનું ક્રિએટર છે, એણે ઉત્પન્ન કરી છે. બેસીને તમે થોડીક વાર વિચારો, આજે કામ કરવાની ઈચ્છા જ નથી થતી, જેણું જેણું માથું દુખતું હોય ને એવું લાગે આમ, તો સાંજ થાય ને તો આ ઈચ્છા તમને માથું દુખાવડાવી દે, શરીરમાં એ કળતર થવા લાગે ને ખરેખર તમારું મન આમ મોરું પડી જાય એકદમ. તો એની અંદર તમને કોઈક શૌર્યવાણી ઉચ્ચારે ને કે અરે રમા, આવું તો કંઈ હોતું હશે, ચલ ચલ ઊભી થા, માથે હાથ ફેરવી દઉં. અને આમ માથે હાથ ફેરવીએ ને કદાચ ઓલું કંઈક શું હોય, મોરના પીંછા, હા, અને એને આમ કરી દઈએ અને સારું થઈ જાય. એ શા માટે સારું થયું એનો ભેદ સમજો તમે જરાક. ને એક વસ્તુ, માનસિકતા એકદમ ઓપન માઇન્ડ રાખજો. આપણે માત્ર ને માત્ર આ વાત આપણી સમજ માટે કરીએ છીએ. આપણે સમજવું છે કે આ શું છે. કેમ કે હમણાં થોડાક દિવસ પહેલાં એક દરબાર હતો રાજકોટની અંદર, અને ત્યાં પણ આ વિવાદના વંટોળો ચાલ્યા છે. જે ક્રિએશન આપણા શરીરમાં, આપણા મનોજગતમાંથી આવ્યું છે, અને એ મનોજગતની બધી જ વિચારણાઓએ એની અંદર ચાલતી જે ગુથ્થી છે
એને બોડીએ રિસ્પોન્સ આપ્યો છે અને મનના વિચારો શરીર દ્વારા પ્રગટ થયા છે. એ વિચારો તમને અથવા આપણને કોઈક આવો નાનકડો ટૂચકો કરે તો સારો થઈ જાય છે. આ સામાન્ય એક વસ્તુ છે. એટલે અત્યારે આપણા શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની અંદર કહ્યું કે એક તો એક ટ્યુન એવી વાગે, રિધમ. જો ઘણા નવરાત્રિમાં ઝૂમતા હોય છે, અને ખાસ કરીને તમે એક વાત જોજો કે જે ડોમિનેટ થયેલા વ્યક્તિઓ હોય ને, ડોમિનેટ થયેલા એટલે દબાવી અને એનો ઉછેર થયો હોય, અથવા તો કોઈક વધારે ભયમાં, ડરમાં, રિસ્ટ્રિક્શનમાં, મર્યાદામાં બહુ જેનો ઉછેર થયો હોય અથવા તો રહેતા હોય, એવા વ્યક્તિઓ આ વાતના વધારે શિકાર બનતા હોય છે. કારણ કે એના એક જ વાત એવી છે કે એને ફ્રીડમ મળે, અંદર ઉતરી જાય સીધા. એટલે એવી એવી રિધમો વાગતી હોય છતાંય અમે તો બહુ જ ધ્યાન રાખીએ છીએ કે અહીંયા એવા અમે બહુ વગાડતા નથી કે આવું કંઈ વાતાવરણ સર્જાઈ જાય. યુક્તિપૂર્વક તો નથી જ વગાડતા. ટૂંકમાં જે કંઈ આવે નાનું મોટું એ લઈએ. મારી લગભગ 8-10 વર્ષ પહેલાં ભાલકા કથા થઈ હતી શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ, 2013-14, એટલે 13 વર્ષ થયા. તો ત્યાં આ એને શું કહેવાય, ખારવા સમાજને શું કહેવાય, આમાં જે વહાણમાં, હા બસ, તો એ લોકો ખારવા સમાજ, હા ખલાસીઓ કહીએ, એ વધારે ત્યાં શ્રવણ કરવામાં હતા. અને વાત એમ થાય કે જ્યારે આવું કંઈ વાગે, સંગીત વાગે, તો એક નહીં આખા મોટો સ્ટેજ હતો કથાનું, બહુ સરસ વિશાળ આયોજન હતું. એટલે ત્યાં એક સાથે 20-25 વ્યક્તિઓ આવે ધૂણે, આમ વાળ ખુલ્લા મૂકે ને અમારા સંગીતવાળા બેઠા હોય ને ત્યાં આમ આવીને આમ માથું ઊંધું નાખે ને આમ એને વાળ અડાડી જાય ને મારી જાય વાળ, જાણે આમ રીતસર ને આવે ને અલગ અલગ ચેષ્ટાઓ કરે ને પછી એને અમારે ત્યાં એક ભૂદેવ હતા, એ સરસ રમકડા જેવા હતા, તો એ પાણી છાંટે ને બધું થઈ જાય. પછી ઘણી જગ્યાએ એવી છે કે આ આંગળી પકડે ને ટચલી આંગળી પકડે ને, બધાને જ ખબર હશે. કાં તો આવે તો વાળ છોડી નાખે કે ભાઈ એના વાળ છૂટા મૂકી દો એટલે એને મોજ આવે એમ કરવા દો, એટલા માટે આપણે વાળ છોડીએ છીએ. ઘણા ટચલી પકડે કે બોલ કોણ છે, આવું બધું આપણે કરતા હોઈએ છીએ. આ એક સર્વસામાન્ય બાબત છે, કરતા હોઈએ ને. ઘણી જગ્યાએ મેં ક્યાં આવું જોયું છે કે અંગૂઠો પકડે. એક જગ્યાએ મારા ખ્યાલથી મેં કંઈક હરિયાણા બાજુ આવું જોયું છે કે ત્યાંય દેવી ભાગવત હતી મારી, ના પંજાબમાં જોયું છે, ત્યાં દેવી ભાગવત હતી, ત્યાંય આમ અંગૂઠો પકડે ને વાળ ખુલ્લા મૂકવાનું તો મેં દરેક જગ્યાએ જોયું છે. આ પંચ તત્વો છે, આ છે ને એ અગ્નિનો અંગૂઠો, એ અગ્નિનું પ્રતીક છે. એટલે જ ખબર છે આપણું ડૉક્ટર પાસે જઈએ ને એટલે અહીંયા આમ આની આ નળી આમ જે સીધી જાય ને ત્યાં માપે કે અંદર ગરમી કેવી છે, હીટ કેટલીક છે, અને હીટ બરાબર હોય તો ધબકારા બરાબર, લોહી હૃદયમાં પહોંચતું હોય ને એના બીટ આ તે બધું જનરલી બરાબર હોય. એમાં કંઈક ખામી સર્જાય તો પછી જોવે. પછી આપણી આ આંગળી, આ વાયુની આંગળી છે, આ છે એ આકાશ તત્વની આંગળી છે, આ પૃથ્વી તત્વની આંગળી છે જેને આપણે રિંગ ફિંગર કહીએ ને એ, અને આ જલ તત્વની આંગળી છે છેલ્લી. જલ તત્વ તમને યાદ રાખીએ કે આપણે નાના હતા ગુજરાતી સ્કૂલમાં જતા હતા તો ટીચર પાસે પરમિશન માગવા એ જ આંગળી ઊંચી કરતા હતા. હા,
સીધી વાત છે, ઓબ્વિયસલી એ જલ તત્વની આંગળી છે. તો એ જલ તત્વની આંગળી આપણી અંદર આ જે જલનો ભાગ છે, 70% જલનો ભાગ છે, પાણીનો ભાગ છે. આપણા શરીરની અંદર 70% પાણી છે. તો એ પાણી છે ને આપણું ડિસ્ટર્બ થાય. અંદરનો એ જે પ્રવાહી ભાગ છે, જ્યારે આવા કોઈ તરંગોને આપણે આત્મસાત કરી લઈએ, જો હવે સરસ શબ્દ આવ્યો આત્મસાત, કે આવું સંગીત વાગતું હોય, એની પહેલાં કંઈક વર્ણન થયું હોય, પછી આંખ બંધ કરી અને આપણે એક ઇમેજ બનાવી લીધી હોય છે, એક આકૃતિઓ બનાવી લીધી હોય છે, અને એ આકૃતિમાં આપણે એટલા બધા રિધમમાં આવી જઈએ, લયમાં આવી જઈએ કે એ આકૃતિ ભૂલાઈ જાય, આગળનું ભૂલાઈ જાય, અને હવે આપણે આપણા અસ્તિત્વને પણ ધીરે ધીરે અંદર ઘોડી અને ઉતારી દઈએ, આપણે ભૂલી જઈએ. પછી આપણે શું કરીએ, શું નાચીએ, શું બોલીએ, એ આપણને ખબર હોતી નથી. એનો અર્થ એવો નથી કે જગદંબા સાક્ષાત એ જીવમાં ઉતર્યા. એનો અર્થ એવો નથી કે માતાજી આવ્યા. એક ખૂબ સરસ વસંતભાઈનો અનુભવ કહીશ કે આપણે એક ધ્યાન કર્યું હતું, વસંતભાઈ તમને ખબર હોય તો, ચાલો જીવી લઈએ પ્રોગ્રામમાં, અને એમાં આપે પછી કહ્યું હતું કે મને 2-5 મિનિટ તો ખબર જ નહોતી કે એક આનંદ આવી ગયો. એટલે આ છે ને કોઈ શક્તિનો આવિર્ભાવ નથી. અને આમાં પાછી બીજી વાત કે તો એવું ના સમજતા કે બીજા કોઈ આવિર્ભાવો ના થાય. જો આવિર્ભાવો 100% થાય, પરંતુ એના બધા ક્લોઝ અલગ અલગ હોય છે, એટલે એની ચર્ચા નથી કરવી આપણે, કેમ કે એ વળી પાછી ચર્ચા અહીંયા બેસીને ના થાય, એ આપણે અહીંથી થોડુંક દૂર જવું પડે, આમ ત્યાં થાય ચર્ચા. એટલે આવી અંધશ્રદ્ધામાંથી આપણે બહાર નીકળવું જોઈએ. કમસે કમ તમે પ્રતિકાર ના કરી શકો, તમારામાં એટલી હિંમત ના હોય કે જાહેરમાં પ્રતિકાર નથી કરી શકતા અમે, તો તમારા બાળકોને તો તૈયારી કરાવજો જ કે ભાઈ અમે ના કરી શકીએ, તમે પ્રતિકાર કરજો બેટા, આવું કંઈ હોય નહીં. અને પ્રતિકાર તમે ના કરી શકો તો એ સમયે હાજરી ના આપો ને, ફોલો ના કરો એને. આટલું તો થઈ શકે ને આપણાથી, અને બહુ કરવાની જરૂર છે. કારણ કે અત્યારે આ બધી આ વિતંડળાવાદ કહેવાય, આ મનુષ્યને ભ્રમિત કરવાના માર્ગો કહેવાય. સાચું સાયન્સ છે, નથી એમ નથી, બધી ખબર પડી જાય, એ સાધના હોય છે. પરંતુ આ જે બધું ચાલે છે ને, મનુષ્યને ગેરમાર્ગે દોરે છે. કોઈક પાસે તમે જાઓ એટલે તમને તરત જ કહે છે તો તમારા ઘરનું જ, 4-5 એના રેડીમેડ ફોર્મ્યુલા છે. એક તો છે તો કોઈક તમારું જ, તમારા ઘરનું જ, પણ ચિંતા ના કરો, હું એને પહોંચવા નહીં દઉં. કંઈક નાની મોટી વસ્તુઓ આપશે ને આમ કરી નાખશું ને આમ કરી નાખશું ને. એટલે પહેલું તો વેર આપણે આપણા સંબંધીઓ, ઘરમાં રહેતા હોય, આપણા આત્મીયજનો ઉપર જ આપણે તો વેર બાંધી લીધું ને. પછી ભાઈ અમે તો કાંઈ નહોતા કરતા, એણે શું કરવા આવું કર્યું હશે? ઈર્ષા, તમને જોઈ નથી શકતો, એ તમારી પ્રગતિ નથી જોઈ શકતો. હવે આપણા છોકરાઓ બધા એમને ફરતા હોય લફંગાની વારે, એ કંઈ નોકરીએ ના ચડ્યું હોય ને એમાં આપણે શું પ્રગતિ કરી નાખી કે એ પ્રગતિ ના જોઈ શકતું હોય? વિચારો તમે. આ જગતમાં અત્યારે કોઈને કોઈ માટે ફુરસત છે?
તમારી દીકરીઓને બાદ કરો, દીકરાની વહુનો કામ વગર ફોન આવ્યો, તમે કર્યો હોય તોય બાદ કરી નાખજો. હા, નાના છોકરા હોય ને યાદ કરાવે તો આવ્યો હોય. જ્યારે આપણા ઘરનાઓને આપણા માટે નથી પડી ભાઈ, તો કોને ક્યાં પડી છે? ઊંચા આવો આમાંથી. એ જગતજનની જગદંબાનું પૂજન કરીએ. આ દીવાની જ્યોતની સામે 3 કલાક બેઠા રહ્યો. ચલો, તમને શક્તિનો આવિર્ભાવ થાય છે કે નહીં થાય? માનો કે કોઈક એવા સ્તોત્રને તમે સાંભળો, શ્રી સુક્તમ જે છે, મને જેનો અનુભવ છે ને એ જ વાત કરીશ. શ્રી સુક્તમને તમે સળંગ 90 દિવસ 151 દિવસ એવી આહુતિ આપો અગ્નિમાં, વિધિસર, નિયમિત, નિયમસર. તમારું કાર્ય સફળ થાય છે કે નહીં એ જો. પણ આ બધા અનુષ્ઠાનો છે, એનાથી એક વાતાવરણ નિર્મિત થાય છે. આપણી આજુબાજુ એક લેયર નિર્મિત થાય છે, એક વાતાવરણ નિર્મિત થાય છે. બાકી આમને આમ આ વસ્તુ થતી નથી. એટલે બધાએ સાવધાન રહેવાનું છે. અને સાવધાન બીજાથી નહીં, પહેલામાં પહેલી સાવધાની તો આપણે આપણા માટે રાખવાની છે કે જ્યારે આવું કંઈક વાગતું હોય, જ્યારે ડમરૂના ડમડમાટ થતા હોય, ઢોલના ધડબડાટ થતા હોય, માથે ગરબો લીધેલો હોય, ત્યારે આપણે આપણી જાત પર સંયમ રાખવાનો છે. સંયમ એ બહુ મોટી ચીજ છે. અને ત્યારે આપણને ધ્રુજારી ના આવી જોઈએ. કોઈએ જ્યારે યજ્ઞમાં બીડું હોમે ને ત્યારે તમે અડો ને તો ઘણાને ધ્રુજારી આવતી હોય છે. આમ થાય ને. તો આપણે તો એ વાસ્તવિક અનુભવ થાય છે. પણ આપણી આ બધી આ નાની નાની ચેષ્ટાઓનો ઉપયોગ બીજા કરી અને આપણી સાથે કેટલી મોટી છેતરપિંડીઓ થાય છે ખબર છે તમને? એટલે આવી કોઈ જગ્યાએ આપણે જવું નહીં. પહેલી વસ્તુ તો એ છે. ઘણા વ્યક્તિઓ આવીને કહે કે તમે તાવીજ બનાવી દો ને શું કહેવાય દોરો બનાવો ને આ કરો ને તે કરો ને. કરી શકીએ એવું કાંઈ નહીં. મંત્ર જપી અને ગાંઠ મારીએ એટલે એ અસર તો કરવાનો જ છે. અસર તમારી શ્રદ્ધા કરવાની છે. એ કાળો દોરો નથી કરવાનો, યાદ રાખજો. તમે મનમાં એક જે ધારી લીધું છે કે હવે સારું થઈ જશે, આણે આપ્યું છે ને, એટલે તમારી શ્રદ્ધા કામ કરી જવાની છે. એનો મતલબ એમ નથી કે એવી કોઈ વસ્તુઓ નથી હોતી, હોય છે એવી વસ્તુઓ કે એને તમે ગળામાં ધારણ કરો. નથી, આપણે બધા નંગ ધારણ કરીએ જ છીએ. ઓરિજિનલ હોય, ઓરિજિનલ પોખરાજ લેવા જાઓ 5 થી 7 લાખ રૂપિયાનો આવે. નહીં તો પછી બધા પોખરાજના વેમ હોય, 20,000 30,000નો લઈએ. મેં તો એવું જોયું છે કે 500,000માં એ પોખરાજની વીંટી સાથે આપી દઈએ. તો એ પછી આપણી શ્રદ્ધાને આ કામ કરતી હોય છે. એટલે કામ જરૂર કરે છે. પણ આજ દિવસ સુધી આટલી મોટી યાત્રા કરી અને મારી અડધી યાત્રામાં અમારા સાહેબ વીરાભાઈ સાહેબ, એ રિટાયર્ડ પ્રિન્સિપલ છે, એ મારી સાથે રહ્યા છે. સાહેબ, આપણે કોઈને કાળા દોરા કરીને બાંધ્યા? કોઈને નથી બાંધ્યા. અને મા જગદંબાની કૃપા આવીને આવી રહે કે ક્યારેય બાંધીએ નહીં. ક્યારેક બાંધવાનો હશે ને કલેવામાં તો એને કહીને બાંધીએ છીએ કે ભાઈ જોજે ખાલી દોરો બાંધ્યો છે, મહેરબાની કરીને. આ અંધશ્રદ્ધામાંથી બહાર આવો. આ આપણી અંધશ્રદ્ધા છે. આપણા બાળકોને એવું ના શીખવાડો કે ફલાણો નંગનો ગ્રહ પહેરી લઈશ ને તો તું પાસ થઈ જઈશ, ભલે તમને બધા કહે.
કારણ કે જ્યોતિષ વિદ્યા બહુ જ સાચી, એટલી બધી સચોટ વિદ્યા છે કે એનાથી આપણે આમ આગળ પાછળ જરાય જતા નથી. અને આગાહીકારો જે છે એમણે તો મનુષ્યના આયુષ્યની સચોટ આગાહીઓ કરી હતી. પરંતુ આ વાત બધા આ રીતે જાણતા નથી, એટલે આપણો દુરુપયોગ થાય. આપણને કંઈક પહેરાવી દઈએ એટલે આપણે એમ, હું ઘણાને પૂછું કે આ પહેર્યા પછી તમને કંઈ ફાયદો, તો કે પહેલાં પહેર્યું ત્યારે એવું લાગતું હતું, પણ હવે એવું કાંઈ જોઈએ એવું લાગતું નથી. 5 દિવસ ખિસ્સામાંથી 500, 1000, 5000, 10,000 ઓછા થયા હોય ત્યારે 5 દિવસ લાગે આપણને. આપણી શ્રદ્ધા હોય, આસ્થા હોય, ધીરે ધીરે ઘસાય એટલે પછી સીતારામ. એટલે ધર્મ શું છે? આ ધૂણવું ધર્મ છે? ધૂપ ધુવાડા કરવા ધર્મ છે? ફૂલહાર ચડાવવા ધર્મ છે? ધર્મ શું છે? એક પ્રશ્ન મોટો મૂકી દીધો ને, તમને છૂટ આપી કે તમે પૂછો. તમે ના પૂછ્યું તો હું પૂછું, ધર્મ શું છે? સનાતન એ ધર્મ છે, પણ સનાતન એ ધર્મ છે તો સનાતન શું છે? જુઓ, ધર્મની વ્યાખ્યા જ પહેલી વસ્તુ તો આપણને નથી ખબર. ભાગવતજીમાં કહ્યું છે કે ધારયતે ઇતિ ધર્મ. જેને ધારણ કરવામાં આવે છે ને એ આપણો ધર્મ. અને મનુષ્યનો જેવો જન્મ થાય એટલે એ ધારણ શું કરે? આ સામે બધું જે મૂક્યું છે આપણે ધારણ નથી કરવાનું. આપણે ધારણ કરીએ છીએ આપણો વિવેક, બુદ્ધિ, શ્રદ્ધા, આસ્થા, સત્યતા, વિશ્વાસ. આ બધું જે આપણે હંમેશા આ વસ્ત્ર સિવાય આપણે કઈ વસ્તુનું ધારણ કરીએ છીએ, કોને આપણે સતત આપણી સાથે રાખીએ છીએ, એ બધું જ આપણો ધર્મ. બાકીની આ બાહ્ય વસ્તુ છે ને એ સહયોગી છે. જો આપણે આ રીતનું વિધિસર પૂજન ને આ બધી રચના ના કરીએ તો આપણને શ્રદ્ધા ના આવે. આપણે ગમે એમ માનો કે હોટલમાં જતા હોય તો કેવા બૂટ ચપ્પલ પહેરીને જતા રહીએ ને ઘોંઘાટ કરીએ ને હસીએ ને, પણ આવા આધ્યાત્મિક સ્થાનોમાં આવીએ તો આપણે શાંત થઈ જઈએ, ડિસિપ્લિનમાં આવી જઈએ, આમ ધીરેકથી આમ હાથ જોડાઈ જાય. તો એ કોનો પ્રભાવ છે? એ આપણે જે સામે રચના કરી છે ને એનો પ્રભાવ છે. તો એ રચના ધર્મ છે કે આપણા અંદર જે ફેરફાર થયો એ ધર્મ છે? આપણી અંદર થયેલો જે ફેરફાર છે ને એ ધર્મ છે. એટલે સાચી ધર્મની જે ઓળખાણ છે ને, તમારા જીવનમાં થયેલું પરિવર્તન છે ને એ જ ધર્મ છે. આપણે અસુરોની વ્યાખ્યા કરી તો અસુરો શું કરતા હતા અને દેવતાઓ શું કરતા હતા? બધું સરખું જ તો હતું. એક નીતિ નિયમોને બાજુ પર રાખીને કરતા હતા અને એક નીતિ નિયમો સાથે કરતા હતા. તો એ ધર્મ થઈ ગયો. ધર્મ એ આપણા જીવનનું આચરણ છે. અને કોઈ પણ કથા હોય એ વિચાર, વાણી, વર્તન અને કર્તન. કર્તન એટલે કર્મ. વિચાર, વાણી, વર્તન અને કર્તનને નિયમનમાં રાખવા માટે જ આ ધાર્મિક બધી જ ક્રિયાઓનો ઉપદેશ કરવામાં આવ્યો છે. યજ્ઞ કરવા બેસે 3 વાર પાણી પીએ તો એ શા માટે? એટલા માટે કે આપણો આ જે કંઠ છે ને એ પાણી બધું બહુ પી ના જવાનું, આમ સહેજ જ હોય, એની એક માત્રા હોય છે. તો એ પાણી જ્યારે પીએ છીએ ત્યારે આપણા કંઠ સાથે પહેલામાં પહેલું આપણું કોઈ ચક્ર જાગૃત થયું હોય ને તો એ વિશુદ્ધ ચક્ર છે. આ દુનિયામાં આવીએ ને ત્યારે પહેલામાં પહેલું એ ચક્ર ખુલે. બાળક રડે નહીં ને તો પછી એના જીવવા ઉપર એ પ્રશ્નાર્થ લાગી જાય. તો એ ચક્રને
જાગૃત કરાવવા માટે અથવા તો એ ચક્રને એક્ટિવેટ રાખવા માટે આપણને આચમન કરાવ્યું કે ભાઈ હવે આપણે બરાબર. પછી આમ બધા સ્પર્શ કરાવે, અંગ સ્પર્શ મંત્ર હોય ને મુખના ને કાનના ને આ બધું કરાવે ને પાણી ઉડાડાવે ને. એનો મતલબ એ ધર્મ નથી. ભલે આપણે એને ધર્મ કહીએ છીએ પણ એ વિધિઓ છે, ધાર્મિક વિધિઓ છે. સાચો ધર્મ તો એ છે કે આટલો બધો કાર્યક્રમ કરી, આસન બાસન બિછાવી, સામે બધું જ કરી અને પછી આપણે એક સ્થિરતાથી, એક વિશ્વાસથી અને એક પૂરેપૂરા સમર્પણથી બેસીએ, એ જ છે આપણો ધર્મ. એને જ ધર્મ એટલે આપણી અંદર જે વસ્તુ પ્રગટ થઈ છે ને એ ધર્મ. બાકી આપણે જે આ બધું કરીએ છીએ એ ધર્મ નથી. એ ધર્મને પ્રગટ કરવા માટેની બધી વિધિઓ છે. આપણું શું થયું છે કે આપણે ક્યાંક એવા ગેરમાર્ગે દોરાઈએ. આપણને જે વિચારો ઉધાર લેવાની ટેવ છે ને એ વિચારો ઉધાર લઈ ને એમાં બહેનોએ જ હદ કરી છે એવું નથી, ભાઈઓએ હદ કરી છે. હવે તો મેં જોયું કે ભાઈઓએ હદ કરી છે. બહેનોનો તો જગત એના ઘરમાં જોઈએ, આડો દીવો કરે ને ઘણીવાર ઊભો દીવો કરે ને ઊંચો કરે ને નીચો કરે ને કાંઈક કરતા હશે. ફલાણા સ્ત્રોત કરે ને આ સ્ત્રોત કરે ને સ્તોત્ર કરે ને કેટલાય સ્તોત્ર કરી નાખે. ભગવાન બેઠા બેઠા બાંધતા નહીં હોય, મારું પહેલાં ને મારું પહેલાં ને. ભાઈઓએ ઘણું બધું કરતા હોય છે, મને ખબર છે. થોડાક અંધશ્રદ્ધામાંથી જો બહાર આવીએ ને તો આપણા શાસ્ત્રોમાં એટલું બધું પોટેન્શિયલ છે, એટલી બધી તાકાત છે કે આપણે જે ધારીએ ને એ મેળવી શકીએ છીએ. અહીં અમારે બે વ્યક્તિને પૂછવાનું હતું, એ બેમાંથી એક છે પણ જો કે આપણે એને પૂછવાનું ટાળીએ છીએ. કદાચ એવું લાગે કે ભાઈ, પણ એમને એવું જ થયું હશે. દીદી સાચી વાત, તમને એવું જ થયું ને બેટા કે આ બધું વાગ્યું ને પછી તમને ખબર જ ના રહી કે શું થાય છે, કે તમે જાતે કાંઈ કર્યું ના કર્યું ને? હા, જો દરેક વ્યક્તિ એમ કહે કે અમે જાતે તો કાંઈ જ નથી કર્યું, કોઈ વ્યક્તિ જાતે કાંઈ નથી કરતો, એ થઈ જાય છે. અને આપોઆપ જે વસ્તુ થાય એ એવું સમજો કે આપણી અંદરની ઇન્ટરનલ એનર્જીથી થાય છે. બાળક આપણું ખાલી આપણે તો દાળ ભાત શાક રોટલી ખવડાવીએ છીએ અને એ વધે છે, મોટું થાય છે. આપણે ખાલી દાળ ભાત શાક રોટલી લાપસી લાડુઓ જે કંઈ ખાતા હોઈએ એ પેટમાં નાખે ને લોહી બની જાય છે. ઇન્ટરનલ એનર્જી, આપણી અંદરની શક્તિ. તો આ જે આપોઆપ થાય છે ને એ બીજા કોઈ બહારથી નથી થતું, આપણી અંદરથી જ પ્રગટ થાય છે. આટલું યાદ રાખો. એટલે હવે આ એક અધ્યાય પૂરો કરીએ કે જે આ ધૂણવાનો પ્રશ્ન છે ને એ આ માતાજી આવે છે અથવા કોઈ એવી દૈવીય શક્તિ ઉજાગર થાય છે, આ છે તે છે. મને યાદ છે કે લગભગ 25 વર્ષ પહેલાં આપણા અમદાવાદની બાજુમાં કયું ગામ હતું પેલા દશામાં પ્રગટ થયા હતા? મીનાવાડા. તો હજી આજે તમે મીનાવાડા જઈને જોજો, એવડી નાનકડી જ છોકરી બેઠી હોય છે. તો હું વિચારું આ 25 વર્ષ થયા, છોકરી મોટી નહીં થઈ હોય? વાત એમ છે કે ત્યાં એની પરંપરામાં, એના ફેમિલીમાં જે એવડી છોકરીઓ છે ને એ બદલા રાખે, ત્યાં બેસાડે. 24 કલાક આવો સાક્ષાત આવિર્ભાવ આવતો હોય? આવે કાંઈ ના આવે. એટલે આ એક
માતાજી આવવાનો વિષય એને આપણે હવે આટલું ક્લિયર કરીને એક બાજુ છોડી દઈએ, બરાબર. હવે એક બીજો સબ્જેક્ટ આની સાથે સંલગ્ન. ઘણીવાર એવું હોય ને કે સત્ય અને અસત્ય બેની અંદર એટલી પાતળી ભેદ રેખા હોય છે ને, શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે એટલી પાતળી ભેદ રેખા હોય છે ને કે આપણને ખબર જ ના પડે ને આપણે ક્યારેય શ્રદ્ધામાંથી અંધશ્રદ્ધામાં કૂદી જઈએ ને કે આપણે સમજી જ ના શકીએ. આપણે એટલા ગૂંચવાડામાં હોઈએ કે શું કરવું ને આપણને ના ખબર પડે. ઘણીવાર ઘણાને એવું હોય છે કે અચાનક જ કોઈક પ્રકારનો એવો આવિર્ભાવ આવી જાય, પાછો શમન નહીં થઈ જાય. પછી અમુક આ જગતની અંદર એવા શક્તિશાળી તત્વો છે. તમે વાંચ્યું હશે કે કોઈ કે કયું ગામ છે કે ત્યાં આમ ચઢાણ છે ને તો ત્યાં ગાડી આપોઆપ ચડી જાય. એકચ્યુઅલી આમ ઉતરે ઢાળમાં, પણ આ ઉપર ચડે, ગુરુત્વાકર્ષણના નિયમ કરતાં ઊંધું. હા, આવું કંઈક છે ને. હા, અને આપણી સંતવાણીમાં તો કહ્યું એ છે કે અરે સંતવાણીને શું આપણા પેલા કયા અધ્યાયમાં કહ્યું છે કે ઉર્ધ્વ મૂલમ અધઃ શાખા. શ્રીમદ ભગવદ્ ગીતાનો કયો અધ્યાય છે? હવે બોલો, આખો અધ્યાય આવડે છે પણ અત્યારે યાદ નહીં આવે. કહ્યું છે ને કે એનું મૂળ ઉપર છે, નીચે શાખાઓ છે. ઉર્ધ્વ મૂલમ અધઃ શાખા, નીચે એટલે આખું આજે પ્રકૃતિ છે એનાથી ઊંધું. તો આવા ઘણા પાવર સ્ટેશન આ પૃથ્વી પર છે, નથી એવું નથી. બ્લેક હોલ પણ છે. કે છે ને કે બ્લેક હોલમાં જે જાય એ પતી ગયું. કૈલાસ એ સૌથી મોટો બ્લેક હોલ છે, ખબર છે? તમે કૈલાસની પરિક્રમામાં જાઓ ને ત્યાં પેલું એ જે આવે છે શિખર, એની તમે થોડાક નજીક જાઓ ને તો એટલો મોટો બ્લેક હોલ છે. આ મારો જાત અનુભવ કહું છું કે પછી તો આપણને ખબર જ ના પડે અને આમ ગાંડાની જેમ ત્યાં ચાલ્યા જ રાખીએ. એટલું આકર્ષણ, જો આપણને કોઈ ખેંચીને પાછા ના લે તો ખબર નહીં શું થાય. એટલે બ્લેક હોલ છે. એવી રીતના એવી આ સચરાચર જગતની અંદર ઘણા બધા એવા સ્થાનો છે કે જ્યાં આવી બધી મેગ્નેટિક શક્તિઓ ધરાવતી ઘણી બધી શક્તિઓનો વાસ છે. જો આ જગતમાં આવી કોઈ ભેદી, પ્રબળ, આકર્ષિત કરનારી, એનો પ્રભાવ બતાવનારી જો શક્તિ ના હોય તો પછી આ જગતની અંદર માનવ જીવનનો કોઈ અર્થ નથી. એટલે ઘણા બધા આવા સ્થાનો હોય છે, આ ઘણું બધું હોય છે અને એવી અમુક શક્તિઓ જાગૃત થતી પણ હોય છે. પણ જ્યાં જાગૃત થાય છે ને ત્યાં આ શક્તિઓ બધા મનુષ્ય માટે કોમન ના હોય. આટલો જ એક મનમાં વિચાર પકડી રાખવાનો કે ભાઈ કોઈક એક જગ્યાએ કોઈક એક શક્તિ પ્રગટ થઈ છે, એનો આવિર્ભાવ થયો છે, તો એ માત્ર ને માત્ર એના પોતાના માટે હોય, આખા જગત માટે કે દુનિયા માટે કે હોય તો સમજજો કે આ ઢોંગ છે અથવા આ વસ્તુ ખોટી છે. હા, મહાકાલેશ્વર છે ને, કાલભૈરવ. એટલે પેલું જે ત્યાં યુટ્યુબમાં જોયું છે ને, એટલે જઈને તમે જોયું જ છે ને. હા, કદાચ તમે પાયું એ હોય. પછી તો લ્યો, હવે હું તમને એવી વાતો કરું
કે આપણે કેટલા વર્ષો પહેલા ઓલા ઘરમાં કયા ભગવાન બેઠા હતા એણે દૂધ પીધું હતું? પીધું હતું ને, પીવડાવ્યું હતું. પછી આ કયા દેવી, અરે રે ના, મોટામાં મોટી તાંત્રિક શક્તિપીઠ કામાખ્યા દેવી. કામાખ્યા દેવીની હિસ્ટ્રી એ ખબર હશે કે મંદિર 3 દિવસ બંધ રહે છે. તો એવું કહે છે કે માં રજસ્વલા થાય છે. માનો છો બધા? હવે એવી બીજી વાત કહું. તમને ખબર હશે કે દરેક શક્તિપીઠો હોય કે એવા કોઈ મોટા મહિમા ધરાવનારા મંદિરો હોય ત્યાં એવું કહેવામાં આવે છે કે અહીંયા કોઈ રાત નથી રહી શકતું. એટલે એવું તો ઘણી જગ્યાએ, અનેક જગ્યાએ હશે. હવે હા, કોઈ બી તમે જોજો, દરેક જગ્યાએ આવી આ બધી રેડીમેડ ફોર્મ્યુલાની વાત કરું છું. પછી હવે કંઈ યાદ આવે તો કહું કે આવી બધી રેડીમેડ ફોર્મ્યુલાઓ આપણે જોતા સાંભળતા હોઈએ છીએ. ઘણા બધા રહસ્યો એવા હોય છે કે એ બધાની સામે ડિસ્ક્લોઝ કરાતા નથી. અમુક વસ્તુની મર્યાદા બાંધવામાં આવી હોય છે. એ સ્થાનનો પ્રભાવ, એ સ્થાનની અકબંધતા, એ સ્થાનની ગરિમાને કાયમ રાખવા માટે. આમાં સમજી જાઓ તમે. એ સ્થાનની ગરિમાને જાળવવા માટે. જો જરૂરી તો નથી. ઇવન કે અહીંયા એ બલી તો એકાદી વાર તો અપાતી જ હશે. કલકત્તા જઈ આવ્યા હશો, ત્યાંય હા, અહીંયા એક બલી અપાય છે. અહીંયા પણ અપાય છે, પાછળની બાજુ અપાય છે. જો આ બલી જરૂરી નથી હોતી. હમણાં બલીની વાત પર પણ આપણે આવીએ કે આ બધી વાતો જે છે ને, એની ઘણી વસ્તુ એવી હોય છે કે સ્વીકારી લેવાની. સાસુએ વહુને કહ્યું કે આ તમારા સસરા છે, તમે સ્વીકાર્યો. માએ એવી હોય છે કે ભાઈ દીકરા, આપણે તો નવી વહુ આવે ને એટલે આ નિવેદ કરવાના જ થાય, એમ કરી દેતા હોઈએ છીએ. કરીએ છીએ ને, સ્વીકારીએ છીએ ને, શ્રદ્ધાથી સ્વીકારીએ છીએ. ને એમાં અમેરિકાથી દીકરો લઈ આવે, કોક ધોયડી ઉપાડી આવે, ના કરે તો એને કંઈ બહુ ઊંચા નીચું નથી થઈ જતું. પણ અમુક વાત એવી હોય છે કે જે સ્વીકારવાની વાત હોય છે, એ આપણી કુલ પરંપરા જાળવવા માટે. તો આ જે બધી આપણે વાતો કરી ને, આમ થાય છે ને તેમ થાય છે ને, ઇવન કે ઘણા બધા એવા રહસ્યો, જેમાં આપણા સંસારના રહસ્યો કેવા મિત્રો હોય ને, તો અમારા પ્રવીણભાઈના મિત્ર, અમારા વસંતભાઈ, એમ ગાઢ મિત્ર જો હોય ને બાજુમાં રહેતા હોય, તો બેયને એકબીજાના ઘરની અંગત ચર્ચા ખબર હોય કે ના હોય. એવી જ રીતે અમે પણ આ સાધુ સમાજમાં બેસતા હોઈએ ને, આવા સ્થાનધારીઓના પેલામાં, તો ખબર હોય ચર્ચા. એનો અર્થ એવો નથી કે એને અહીંયા અમારે ડિસ્ક્લોઝ કરી, એટલે આમ જાહેરાત કરીને મર્યાદા ભંગ કરી શકાય. અમારે કૃષ્ણનગર નરોડા છે ને, તો આમ નરોડા બાજુથી આવીએ એટલે કૃષ્ણનગરનો એક ચોક આવે. એક આમ દેરાસર બાજુ જાય, એક આ બાજુ કંઈક એસઆરપી બાજુ જાય, એક સીધો બાપુનગર જાય ને એક નરોડા જાય. ત્યાં છે ને, ત્યાં થોડુંક આગળ જઈએ ને તો
શાક માર્કેટની સામે શનિ મંદિર બન્યું છે કોઈ એ બાજુના તો એને ખબર હશે. શનિ મંદિર બન્યું છે આમ રોડની સાઈડમાં. એ શનિ મંદિર તાત્કાલિક બની ગયું અને બન્યું છે એને 12-15 વર્ષ જ થયા છે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી. હા, કદાચ એનાથી થોડાક વધારે. ત્યાંની હિસ્ટ્રી શું આવી કે ત્યાં પેલા પાનના ગલ્લાવાળો, શું એનું નામ હતું, કંઈક નામે હતું એનું, એણે એવી વાત બહાર પાડી કે અમે અહીંયા ખોદ્યું ને, ના, એને પહેલાં તો સપનું આવ્યું. જો કોમન વાત, સપનું આવે પછી ખોદે તો ત્યાંથી શનિ મહારાજ નીકળે, પછી ત્યાં મંદિર બને અને પછી ધમધમાટ ચાલુ બધો કાર્યક્રમ. હવે એમાં માણસોની શ્રદ્ધા ભળી ગઈ, વિશ્વાસ ભળી ગયો. ઘણાને પરચાઓ એ મળતા હોય, એ પરચા આપણી જ શક્તિના હોય, આત્મશક્તિના હોય, આપણા વિશ્વાસના હોય. તો દરેકની આ એક રેડીમેડ ફોર્મ્યુલા, સપનું આવે, ખોદે, પ્રમાણ નીકળે અને પછી થઈ જાય. એટલે ઘણા બધા એવા સૂત્રો છે કે જે માત્ર માની લેવાના હોય છે અને ગળે ના ઉતરે ને તો દૂરથી દિશાએથી દર્શન કરવા. દૂરથી એ નહીં, હું તો કહું પૂર્વ દિશામાં હોય ને તો દિશાએથી દર્શન કરવા, કે પૂર્વ દિશામાં બધાને નમન, એટલે વાર્તા પૂરી. આ સમય એવો આવ્યો છે એટલા માટે વાત આવી છે કે બલિ ચડે. જો કે શિવ મહાપુરાણ સાંભળ્યું હોય ને તો એમાં ભૈરવનું એટલું સુંદર મજાનું આખ્યાન છે. ભૈરવ વિશેની આખી સમજ છે, કેટલા ભૈરવ છે, એ ભૈરવ શા માટે પ્રગટ થયા છે એ બધી જ વાત છે. કે ભૈરવ આવું કંઈ કરવા માટે ઉત્પન્ન થયા જ નથી. ત્યારે ક્યાં આવા બધા રસ હતા. અને જે બલિ આપે છે, જુઓ આ મહાકાલી છે, એ બલિ એટલા માટે એણે સ્વીકારી છે કે આ બધા દાનવો હતા ને, એ જમીન ઉપર એના લોહીનું એક ટીપું પડે ને તો એમાંથી અનેક ઊભા થતા હતા. અને એટલા માટે જગદંબાએ એને આજ્ઞા આપી કે એને નીચે ના પડવા દેતા બાપા. હવે નીચે ના પડવા દે તો શું કરે? ચંડ અને મુંડ દૈત્યનો વધ કર્યો તો એને આજ્ઞા આપી કે, એટલે માં કાલીને જ આજ્ઞા આપી જગદંબાએ, કૌશિકી દેવીએ આજ્ઞા આપી કે એને નીચે ના પડવા દેતા, પણ એને મારતા, એને જીવતોય ના રાખતા. તો શું કરવું હવે? ત્યારે 2 મુખવાળા કાલીની અંદરથી 2 મુખવાળા બીજી એક શક્તિ પ્રગટ થઈ. એકે ચંડ અને એકે મુંડના દૈત્યના મસ્તક હાથમાં રાખ્યા અને એના રક્તના આસવનું પાન કરી ગયા. અર્થાત કે એનો વિનાશ કરવા માટે થઈ અને એણે આ કાર્ય કર્યું. અને ત્યારે તો એ સમજો કે કઈ અવસ્થામાં હશે. આ રણચંડી બને ત્યારે એની અવસ્થા શું હશે, વિચારો તો ખરા. હવે એ જ પરંપરાને આપણે આટલા બુદ્ધિશાળી હોવા છતાં આજે કોઈ અબોલ પશુને આપણે એના કામ વગર, દેવીએ આ વધ એટલા માટે કર્યા છે કે એ બધા જેનો જેનો વધ કર્યો છે એ માનવ જાતને, માનવ સંસ્કૃતિને પીડતો હતો. એ દૈવીય પરંપરાને નુકસાન પહોંચાડતો હતો. અને એટલે માએ ઇન્ટેન્શનલી, જાણી જોઈને, રચનાપૂર્વક એનો વધ કર્યો છે. અને એનું જે એમ સમજીએ કે કચરો જ કહેવાય ને આ દેહ, પછી એ કચરારૂપી બની ગયેલો એ દેહ બીજે ક્યાંય નાખવાની જગ્યા નહોતી. કારણ કે આ તો દૈત્ય નાખે તો ત્યાંથી જીવતો થાય. તો પછી એણે એને પોતાની અંદર સમાવી લીધું. હવે આપણે એ જ ક્રિયાનું રિપીટેશન કઈ રીતે કરીએ કે એક અબોલ જીવને, જે આપણને નડતું નથી, જેને આપણે જાણતા નથી, એની હારે આપણે કોઈ જન્મોનો સંબંધ નથી, એવાને આપણે ખીચામાંથી થોડીક નોટો આપીને લઈ આવીએ. આજ થયું ને, નડે છે એ કોઈને,
નહીં ને તોય આપણે લઈ આવીએ. અને પછી આપણી કોઈક એષણાઓ હોય કે આ કરીશ તો આમ થઈ જશે. વચ્ચે હમણાં એક બહુ પ્રશ્ન બહુ ચગ્યું હતું ને, આપણે એ બાજુ કોઈકે એના દીકરીની બલી આપી હતી ને, કે 4 વર્ષની દીકરી હતી ને ખબર છે દીકરાઓ નહોતા, એટલે કોઈકે એને કહ્યું કે તારી દીકરીને બલી આપતો દીકરો થશે. આજની તારીખમાં એને ત્યાં દીકરો હજી નથી થયો. એટલે આપણે આપણી કોઈક અંતરની અભિલાષા, સ્વાર્થ, મોહ, એની પૂર્તિ માટે એ જીવની બલિ ચડાવીએ અને માતાને એ બધું ધરીએ. માતા લે ખરી? માતાને તો સરસ શીરો આપો કે બાસુંદી આપો કે સુખડી ને પછી ઓલી કાજુ કતરી આપો, કાજુ રોલ આપો, માલપુઆ આપો. માલપુઆ તો ક્યાં આપો જ છો તમે? આ બહુ સરસ માલપુઆ બનાવે છે, પણ હજી ખવડાવ્યા નથી. એટલે આપણી એષણાને પૂર્ણ કરવા માટે આવું ધરાવીએ એ ક્યાંનો ન્યાય છે? શાસ્ત્ર સ્વીકારતો નથી. વેદમાં ક્યાંય બલિનો ઉલ્લેખ નથી. આપણે આવી સુંદર સુંદર વસ્તુઓનો ભોગ ધરીએ છીએ તો એ ભગવાને ક્યારેય ખાધું નથી. સત્યનારાયણનો શીરો ધરાવીએ છીએ અને આખો ટેસ્ટ બદલી જાય છે. એ વાત નિતાંત સત્ય જ છે. એ ટેસ્ટ કઈ રીતે બદલે છે કે આટલું બધું આપણે પૂજન કર્યું હોય, આપણી જે એક શ્રદ્ધા છે, આસ્થા છે, અને આપણા મગજમાં ફિક્સ જ છે કે ખાંડ ખાય તો મીઠી હોય, સત્યનારાયણનો પ્રસાદ ખાય, સાચું બોલો, બધાના મોઢામાં ટેસ્ટ આવી ગયો ને કે આવો જોઈએ શીરો, આવો જોઈએ, ફિક્સ છે. તો આ તો ઓલું કેલાલ જાદુગર જેવું ખાતો હોય કાગળના ડૂચા ને કે મેં શું ખા મેં કેલા ખા રહા હું, તો એને તો કેળાનો જ સ્વાદ આવે. ખાતો હોય એ જ કાગળનો ડૂચો, પણ એવું કે ભાઈ તું માવા મીઠાઈ ખા રહ્યો હો, તો કે હા મેં માવા મીઠાઈ ખા રહા હું. કેમ? તમારા સબકોન્શિયસમાં, તમારા મગજની અંદર એક ફિટ કરી દીધું છે કે આ જ થશે. વહુ કચરા પોતા કરીને નવરી થઈ હોય ને ખાલી સાઈડમાં બેસે ને બેનપણી આવે, જોજો હમણાં મોબાઈલ લઈને બેસી જશે. જમવાનો ટાઈમ થાય પણ જોજે, મગજમાં એક સીડી ફિક્સ હોય ને આ ફોર્મ્યુલા. અને થાય એવું, ઓલી બિચારી વોટ્સએપ જોવા બેસે ખરી, પણ એનો આશય એવો તો નહીં હોય ને કે હવે આજે રસોઈ નથી કરવી. એવું કંઈ નહીં, 105 નંગ નીકળે ખરા, બની શકે ને. એમાં આપણે કદાચ ધન્ય ભાગ્ય થઈ ગયા હોય, એવા નંગ નીકળ્યા હોય તો આપણે ધન્ય ભાગ્ય, બીજું શું. બાકી જો એ પણ લેવા રાજી ના હોય, માને ધરેલો પ્રસાદ આપણા માટે જ હોય, તો આવી બધી અખાજ વસ્તુ એમને ધરવાનો કોઈ મતલબ. અત્યાર તો ત્યાં સુધી ક્રાંતિ આવી છે કે લોકો વિગન બને છે. વિગન એટલે શું ખબર? નોનવેજ, ઈંડા આ બધાને તો છોડો, પણ વિગન એટલે દૂધનો એ ત્યાગ કરે છે. ડેરી પ્રોડક્ટ બધી બંધ, દૂધ એ બંધ, ચા એ બંધ. કેમ કે અત્યારે જે દૂધ કાઢવામાં આવે છે ને એમના આંચળ પર મશીન લગાડીને પછી એમને જે ગાયો હોય, ભેંસો હોય, એમાં કૃત્રિમ વીર્યદાન કરવામાં આવે છે. તો આ બધી પ્રોસેસ તમે એકવાર જોજો, શાંતિથી વિચારજો, બેસજો, અને પછી તમારી ઈચ્છા થાય તો પછી વાપરજો. હા, કોઈક આપણે આપણા આંગણે ગાય રાખી હોય ને પછી ગાય કે ભેંસ જે રાખો એ ને પછી આપણે ખાઈએ એ વસ્તુ અલગ છે. એટલે અત્યારે તો ત્યાં સુધી માણસો સમજતા થયા છે, એટલે આ બધાનો કોઈ અર્થ નથી.
મળદું દફનાવાય ને એને મસાણ કહેવાય. તો આપણે એ જ વસ્તુ દફનાવીએ તો આ મસાણ છે, સ્મશાન છે. શું કરીએ છીએ આપણે, શું વિચારીએ છીએ, આપણને ખબર જ નથી. અને એટલે જ તો આમ કોઈક માણસ ડાઈ વાતો કરે એટલે આપણે એની પાછળ મંડીએ ફરવા. આટલા બધા ગોરખ ધંધાવાળા આપણા સમાજમાં ફાવી કેમ જાય છે? એટલા માટે કે આ બધાને ખબર છે કે હું 5 વાત સારી કરીશ એટલે મારું ગાડું તો ચાલતું થઈ જ જવાનું છે, પછી આપણી ક્યાં પડી હોય છે એને બીજે જગ્યાએ જઈને 5 પકડશે, એના પછી 5 પકડશે. આપણી માનસિકતા કેટલી બધી નિર્બળ છે, કેટલા બધા આપણે કાચા છીએ. એક જગ્યાએ ટક્યા હોય એવું યાદ છે? કોઈક એક માણસ તમારી સાથે જીવનભર રહ્યું હોય એવું યાદ છે? એમ ના કહેતા કે અમે નિભાવીએ છીએ. એક 80 વર્ષના હતા અર્જનભાઈ, એક માં 80 વર્ષના થઈ ગયા, તો બાપા તો 88-89 ના હશે ને. તો એમાં બે કાને પાછું ઓછું સાંભળે એટલે બાપાએ કંઈક કીધું ને માં બાયણે બેઠા હતા, સાંભળ્યા નહીં એટલે બાપાએ રાડ પાડી, અરે કંઈક તો સાંભળ, હું કમી કર. તો ડોસીમાં કે હા એ કે બધી ખબર છે, એ કે મારા બાપાને ત્યાં તો મારા મલક માગા આવ્યા હતા, આ તમારે ત્યાં નાખી મને. 80 વર્ષે પણ આ ઓરતા છે, તમે વિચારો તો ખરા. હવે એણે આ 80 વર્ષની યાત્રા કેવી કાઢી હશે, વિચારો તો. કેવી યાત્રા કાઢી હશે. ત્યાં માગા હતા એ આજે 80મે વર્ષે યાદ છે. 88 વર્ષના બાપા કહે છે શું, માં જવાબ શું આપે છે? એટલે એવું ના કહેતા કે એની સાથે હજી અમે જીવીએ જ છીએ, એ તો આઈસીયુમાં જ છે, બધા ખબર છે. ક્યાંક દુનિયાની સામે આપણે નીચા ના પડીએ, કોઈ આપણી વાતો ના કરે, ખરાબ ના લાગીએ એટલે ટકાવી રાખીએ છીએ. સંબંધો છે ને આઈસીયુ પર છે. આજનો સમાજ ખોરવાયો છે, ગોટે ચડ્યો છે, તો એમાં મુખ્ય એક સંબંધ. જો માતા પિતાના સંબંધને દોષ દેવાની જરૂર નથી. એટલે અત્યારે મા બાપ હેરાન થાય ને તમે ક્યારેય વ્યાસપીઠ પરથી સાંભળ્યું નહીં હોય, આ મા બાપનો પ્રશ્ન આવ્યો જ નહીં હોય, અને વાત છેક સુધી આવશે નહીં. એનું મૂળ શું છે એ તો જો. માતા પિતા હેરાન શા માટે થાય છે? આજના દરેક પતિ પત્નીના જે દિવ્ય સંબંધો છે ને એ આઈસીયુમાં છે. પછી એ 5 મહિના પહેલાં પરણેલા હોય કે 5 વર્ષ પહેલાં કે 50 વર્ષ પહેલાં, અને એ આઈસીયુમાં ઓક્સિજન ઉપર ટકે, વેન્ટિલેટર ઉપર છે એવું કહીએ ને તો ચાલે. ઓક્સિજન કયો? સમાજનો. ક્યાંક આપણને સમાજનો ડર છે, ક્યાંક મર્યાદાનો ડર છે, ક્યાંક આપણે જે બધું પાથરીને બેઠા છીએ એ ઉડી ના જાય એનો ડર છે, ને નહીં તો પછી સૌથી મોટો ડર કે કોક શું કહેશે, આ ડર છે. બાકી બધી ખબર છે, બધાને બધી ખબર છે. હવે આવા ક્રિટિકલ સમયમાં, આવા નાજુક સમયમાં આપણે શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરવી? એમાં જ્યાં શાંતિ મેળવવા જઈએ છીએ ત્યાંય આવા ડખા જટા ઉલાડીને આપણને ડરાવે. મેં તો એક જગ્યાએ એવું સાંભળ્યું કે એને શું હતું, 84નું ખાતું હતું ત્યાં. એવું જ હોય ને. હા, આ અમારા એ બાજુનો, અમદાવાદ બાજુનો શબ્દ છે, એટલે કદાચ તમને નહીં ખબર પડે. 84નું ખાતું એટલે બધા જ દેવી દેવતા હા એકની અંદર આવતા હોય. મેં કીધું આ જબરું છે. જ્યાં 84નું ખાતું હોય મારા વાલા, ત્યાં તો મારા ઠાકોરજી એ ના આવીને દંડવત કરવા પડે એને. 5 રૂપિયા માટે, 50 રૂપિયા માટે તમે આટલી સુંદર મજાનો તમને મનુષ્ય દેહ આપ્યો છે,
એને શું કરવા વેડફો છો? સાચી વાત છે ને? જોતા હોય તો મહેનત કરીને લઈ લો, ને મહેનત ના કરી શકો તો કોઈને લૂંટી લો ને, વાંધો નથી. બે થપાટ મારીને આમ એવા પુષ્ટ બનો ને કુસ્તી કરીને ખીચામાંથી લઈ લો, વાંધો નથી. પણ એના માટે થઈને ધર્મને આટલો બદનામ કરવો, આખી મનુષ્યતાને આટલી બધી ડોળી નાખવી, ખાલી એક ખાવા માટે જ ને, જીવવા માટે જ ને, કે આનાથી વિશેષ કાંઈ હોય? તો આવી બધી વાતો છે. આપણો સમય એ થઈ ગયો છે, 10:15 થઈ ગઈ. છતાંય આમાંથી કોઈને આપણે જે કહ્યું એમાં ને એમાં કાંઈ સંશય હોય તો કયો, નવું કાંઈ ના કહેતા. કેમ કે નવા માટે આપણી પાસે હજી હમ મિલેંગે હરેક મોડ પર. એટલે આજનું છે એમાં કોઈને કાંઈ સંશય કે ભાઈ આ આમ હતું તો તમે આવું કહ્યું તો આમાં શું? જો આર્ગ્યુમેન્ટ કરવી હોય ને તો ઘણી બધી થઈ શકે, પણ જો જીવનમાં ઉતારવું હોય ને તો એના માટે બહુ ઓછા શબ્દોની જરૂર પડે છે. એટલે આપણે અત્યારે ખરેખર આ જ્વાલાદેવી જેવી શક્તિપીઠમાં આવ્યા છીએ તો ઘણી બધી મર્યાદાઓ સાથે જાણી અને જીવનમાં ઉતારવા જેવું છે. બની શકે ત્યાં સુધી ઘણું બધું જાણતા હોવા છતાં પણ કોઈની મર્યાદા ના તૂટે, કોઈ સ્થાનની હોય, કોઈ મનુષ્યની હોય, કોઈ જીવની હોય, ઘરની હોય, એ મર્યાદા ના તૂટે, એ મર્યાદાનું રક્ષણ કરવામાં જો આપણને કંઈ નુકસાન ના હોય તો એનું રક્ષણ કરવામાં આપણને શું વાંધો છે? આપણું નુકસાન ના હોય, કોઈ બીજાનું નુકસાન ના હોય તો ભલે ને, એને કાયમ રહેવા દો. અને આવી રીતે વિવેકથી આપણે જીવન જીવતા જઈએ. માં જગદંબિકાના ચરણોમાં જઈ એનું શરણ માંગીએ અને માને કહીએ કે હે માં શક્તિ આપો, આ કલિકાલની અંદર, આ શુદ્ધ સમયની અંદર અમને સાચો સત્યનો રાહ બતાવો અને અમાને અમારા જીવનમાં એટલી તો કૃપા જ કરજે. એક ગીત દરરોજ રહી જાય છે ને, આ ઓલા વિવેકભાઈ ક્યાં ગયા? એ ગાવાના હતા. हो सके तो इतना कर देना, मुझे अपनी शरण में पना देना, हो सके तो इतना कर देना. માં જગદંબાને કહીએ કે હે માં, આટલું તો કરજે કે તારા શરણમાં રાખી અને અમે અમારું જીવન નિષ્કલંકિત, ક્યાંય કોઈ પણ આડા અવડા રસ્તે ફંટાયા વગર સીધે રસ્તે પૂર્ણ કરીએ. અને હે માં, એકદમ સ્વચ્છ જેવા આવ્યા છીએ ને એવા તારા ચરણોમાં અમે અર્પણ થાય, એટલી તો કૃપા કરજો. બોલો સિયાવર રામચંદ્ર ભગવાનની, શ્રી સંકલ્પ સિદ્ધ વીર હનુમાનજી મહારાજની. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ.